હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું ડ્રીમ જોબ ચેનલમાં। મિત્રો, આ ચેનલનો હેતુ તમને પોસ્ટ ડિપાર્ટમેન્ટની તૈયારી કરાવવાનો અને પોસ્ટની અંદર જે પણ સર્ક્યુલર હોય છે એના વિશે અવેર કરાવવાનો છે। અને જે પણ વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોતા હોય એમને ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાંથી ટેલિગ્રામમાં જોઈન થઈ જવું, જેથી ત્યાં દરેક તમને માહિતી મળશે, જેવા કે જેડીએસનું ટ્રાન્સફર રૂલ શું છે, જેડીએસની કેટલી વેકન્સી આવશે, એમટીએસની વેકન્સી, પીએ, પોસ્ટમેન, દરેકે દરેક સર્ક્યુલર વિશે તમને સચોટ માહિતી આપવાનો આ ચેનલમાં પ્રયાસ કરાશે। મિત્રો, કેટલાય લોકોના કોલ, મેસેજ અને યુટ્યુબની અંદર કમેન્ટ આવેલી ગયા વર્ષે આપણે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે પ્રયત્ન કરેલો કે એમને એક્ઝામ પહેલાં રિવિઝન હેતુથી મેં જોબમાંથી ટાઈમ કાઢીને વિડીયો મૂકેલા અમુક, એ ખૂબ જ વિદ્યાર્થીઓને પસંદ આવેલા અને સારો એવો પ્રતિસાદ મળેલો એમનો। એટલે એમની રિક્વેસ્ટના આધારે અને આપ બધાના સહકારથી આપણે આ વર્ષે કોર્સ જ ડિઝાઇન કર્યો છે। આ કોર્સમાં તમને મિત્રો એટલું ચોક્કસ કહીશ કે જે ઇંગ્લિશની અંદર, હિન્દીની અંદર તમારે ફાંફા મારવા પડે છે ડિપાર્ટમેન્ટને લગતી તૈયારી માટે, એ હવે કોઈ જગ્યાએ જવાની જરૂર નથી। તમારે એમટીએસ બનવું હોય, પોસ્ટમેન બનવું હોય, પીએ બનવું હોય, એસએ, આઈપી, કોઈ પણ તમારે ડિપાર્ટમેન્ટની તૈયારી કરવી હોય તો આ ચેનલ સાથે જોડાયેલા રહેજો અને ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપી છે ત્યાંથી જોઈન થઈ જજો। ઓકે મિત્રો, હવે બીજી વાત નહીં કરતા, 2025ની અંદર જે એક્ઝામો આવવાની છે ડિપાર્ટમેન્ટલને લગતી, જેવી કે જેડીએસ ટુ એમટીએસ, હવે તો 2 વર્ષવાળાને ઇન્ક્લુડ કર્યા છે, મે બી આવતા વર્ષે પણ એ રૂલ્સ ચેન્જ નહીં થાય। અને પોસ્ટમેન, એમટીએસની, પીએની, આઈપીની જે પણ વિદ્યાર્થી મિત્રો છે એમને એક્ઝામ આપવાની છે, એ લોકો આ વિડીયો લાસ્ટ સુધી જોજો। એટલી એક રિક્વેસ્ટ છે, વિડીયો ના ગમે તો ડિસલાઇક કરી દેજો, ગમે તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। મારો હેતુ એક જ છે કે ગુજરાતી માધ્યમની અંદર તમને ડિપાર્ટમેન્ટલની અંદર તૈયારી કરાવી અને ટુ બીકમ એન ઓફિસર, એટલે જે હાલ જે પણ જેડીએસ મિત્રો છે એમને ખબર જ છે કે એમને જોબ રિલેટેડ શું કરવાનું હોય છે, તો એમને ઓફિસર બનવાની ચાન્સ 2025માં જવા ના દેતા, કેમ કે એક સર્ક્યુલર ફરે છે કે 2025માં વેકન્સી નહીં આવે। મિત્રો, એવું નથી, કોઈ જગ્યાએ ઓફિશિયલી એવા ન્યૂઝ નથી। ઓકે, ડીઓપીમાંથી એવું કોઈ પણ સર્ક્યુલર બહાર પાડેલું નથી। હા, એટલું ચોક્કસ છે કે આવતા વર્ષે 2025ની અંદર વેકન્સી ખૂબ ઓછી આવવાની છે, ચાહે એ પોસ્ટમેન હોય કે એમટીએસ હોય કે પીએ હોય। કેમ કે આ વર્ષે ખૂબ જ વેકન્સી બહાર આવવાની છે, એમટીએસની પણ આવશે, પોસ્ટમેનની તો આપણે બધાએ જોઈ જ લો છો, આમાંથી કેટલાય લોકો પોસ્ટમેન થઈ ગયા હશે। તો મિત્રો, તમે જે તકલીફ પડી છે તમારા ભાઈ, બહેન, મિત્રને ના પડે એટલા માટે ગુજરાતીનો આ કોર્સ જે અમે ડિઝાઇન કર્યો છે એ તમે તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। મિત્રો, તો આપણે વાત કરીએ કે 2025માં આપણે આ કોર્સની અંદર શું કરવાનું છે અને આનું એક્સેસ ક્યાં સુધી મળશે। તો આ કોર્સ તમારે જે આવતા વર્ષની એક્ઝામ આવવાની છે ત્યાં સુધી એક્સેસ મળશે, એટલે કે 2025ના એન્ડ સુધી જે પણ વિદ્યાર્થી મિત્રો અત્યારે કોર્સ લેશે એને એટલો જ બેનિફિટ છે કે એક તો ઓફરનો લાભ મળશે, બીજું કે ગમે ત્યારે સમય કાઢીને આખા વર્ષ દરમિયાન કોર્સ જોઈ શકશે। મિત્રો, આગ લાગી હોય ત્યારે કૂવો ખોદવા ના જવાય, કારણ કે એ વખતે આપણે પહોંચી ના વળીએ। કહેવાનો મતલબ એ જ છે કે તમે ટાઈમસર, સમયબદ્ધ અને પ્લાનિંગ સાથે તૈયારી કરો તો ડિપાર્ટમેન્ટની અંદર 2 વેકન્સી આવે કે 1 આવે, તમારો ચાન્સ 100% વધી જશે। અને ગુજરાતી મીડિયમમાં આ કોર્સની શું મહત્ત્વ છે એ આપણે આગળ વિડીયોમાં જોઈએ જ છીએ, પરંતુ જે પણ વિદ્યાર્થીઓને કોઈ પણ ક્વેરી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર ટેલિગ્રામ લિંક આપેલી છે, ટેલિગ્રામની અંદર મારો પર્સનલ મોબાઈલ નંબર પણ આપેલો છે, ત્યાંથી તમે મારો કોન્ટેક્ટ પણ કરી શકો છો। પરંતુ મિત્રો, એક વાતનું ધ્યાન રાખજો, મારે જોબ રિલેટેડ કામ હોય છે તો મહેરબાની કરીને આપણે વોટ્સઅપમાં જ પૂછવાનો પ્રયત્ન કરીશું, કારણ કે કોલ હું રિસીવ ના કરી શકું એના બદલ માફી માગું છું એડવાન્સમાં। પરંતુ કારણ કે કેટલા કોલ રિસીવ કરું, ગયા વર્ષે વિદ્યાર્થીઓના બહુ જ સારો એવો પ્રતિસાદ મળેલો આપણને યુટ્યુબમાં। એમની એક્ઝામના પહેલાં મેં મારો પ્રયત્ન કરેલો કે પોસ્ટરમાં વોલ્યુમ 5 અને 1 જે ઇંગ્લિશ મીડિયમમાં છે એનું ટ્રાન્સલેટ ગુજરાતીમાં સચોટ રીતે કરી, કે જે મેં રીતે પ્રિપેરેશન કરી છે, મેં ડિપાર્ટમેન્ટના સાઈડમાંથી સાઈડ માર્ક્સ કવર કરેલા છે। મિત્રો, મેથ્સમાં પણ એક પણ ક્વેશ્ચન ગલત નથી કરેલું, જે 10માંથી 10 પૂછાય છે। ઇવન મારું બેકગ્રાઉન્ડ પણ એન્જિનિયરિંગ છે,
એટલે આ બધા ફિલ્ડો સાથે હું જોડાયેલો છું. ભૂતકાળમાં જીપીએસસી પણ પ્રિપેરેશન કરી ચૂક્યો છું. એટલે જે જીકે કઈ રીતે કરવું ડિપાર્ટમેન્ટલની અંદર, કેટલું કરવું, ક્યાંથી પૂછાય છે, એ દરેક વસ્તુ આપણે ટેલિગ્રામમાં જોઈશું. અને આપણા કોર્સની અંદર તો વાત કરવાના જ છીએ, પણ જે પણ વિદ્યાર્થી મિત્રોને આર્થિક કોઈ તકલીફ હોય અને કોર્સ લેવામાં તકલીફ પડતી હોય તો એમના માટે પણ આપણે અવારનવાર ફ્રી વિડીયો સિરીઝનું આયોજન કરવાના છીએ, ટેસ્ટ સિરીઝનું પણ આયોજન કરવાના છે, જેથી કરીને એ લોકો પણ લાભ લઈ શકશે. અને કોઈને પણ એવી તકલીફ હોય મિત્રો તો ચેનલ સાથે જોડાયેલા રહેજો. એટલું તો એશ્યોરન્સ આપીશ કે એ લોકોને પણ બીજા બધા જે ગુજરાતી સિવાય ઇંગ્લિશ હિન્દીમાં ફોફો મારશે એના કરતાં તો તમારો સ્કોર સારો લાવી આપવાની હું ખાતરી આપીશ. કારણ કે મેં જે સ્ટ્રેટેજી અપનાવી છે, મેં જે રીતે મહેનત કરી છે એ રીતે તમને કરાવીશ તો તમે 100% સફળ થવાના જ છો મિત્રો. પરંતુ કન્ડિશન એક જ છે કે તમારે કોર્સ આખા વર્ષ દરમિયાન સમય મળે ત્યારે વાંચવો પડશે. એકલો કોર્સ લીધા પછી પણ મિત્રો કંઈ નહીં થાય. એના કરતાં તો બેટર છે કે આપણે કોર્સ પરચેઝ જ ના કરવો. ઇવન મારો નહીં, હિન્દી ઇંગ્લિશ કોઈનો પણ કોર્સ નહીં. કારણ કે આજે આપણે જોબ કરીએ છીએ તો એનું વેલ્યુ આપણને ખબર છે કે ત્યાંથી આપણે ઓફિસર બનશું તો આપણે જ્યાં છીએ ત્યાંથી આપણને ઇજ્જત પણ મળશે. આપણને ખબર જ છે મિત્રો, JDSની પોસ્ટમાં લોકો આપણને વર્ગ 4ના કર્મચારી કરતાં પણ નીચા ગણે જ છે. હું એવું નથી કહેતો કે દરેક જગ્યાએ શોષણ થતું જ હોય છે, પરંતુ એક માનસિક શાંતિમાંથી તમારે જો બહાર આવવું હશે તો આપણે આ કોર્સ જે ડિઝાઇન કર્યો છે એમાં પ્રિપેરેશન કરો, જોડાઓ અને આપણા ભવિષ્ય માટે મહેનત કરો. બીજું તો આમાં મારે તમને કહેવાનું જરૂર નથી, કારણ કે તમે મેચ્યોર છો જ. હવે વાત કરીએ આપણે કોર્સની. તો જે 100માંથી 100 માર્ક્સનું જે આપ થંબનેલ જોઈ રહ્યા છો મિત્રો, હું એટલું ચોક્કસ કહીશ કે આપણા સાથે જે પણ વિદ્યાર્થીઓ જોડાશે એમને પાસ કરાવવાની જવાબદારી મારી છે. પરંતુ શરત એક જ, હું જે કહું એ રીતે પ્રિપેરેશન કરવાની રહેશે. તમને હાલ એવું લાગતું હશે કે હું જે વાતો કરું છું એ ટાઈમપાસ જેવું લાગશે. કેમ કે મેં આ કોર્સ માટે મહેનત કરી છે મિત્રો. હું પોતે જે ડિપાર્ટમેન્ટલની એક્ઝામ છે એમાં ડિપાર્ટમેન્ટલનું જે 60માંથી 60 માર્ક્સ એ કવર કરેલું છે. મેથ્સ પૂરેપૂરું કવર કરેલું છે. હું મારું રિઝલ્ટ પણ મૂકીશ ગ્રુપમાં. જે પણ વિદ્યાર્થી મિત્રોને એવું લાગતું હોય તો એમને પર્સનલ મેસેજ કરો મિત્રો. પરંતુ આ બધાથી પણ વિશેષ તમારું કરિયર છે. અને જો તમે વિડીયો ગમે ના ગમે તો ડિસલાઇક પણ કરજો, પણ જો ગમે તો તમારા મિત્રો વર્તુળ સર્કલમાં જે તમારા ભાઈ બહેન હોય એના સુધી પણ પહોંચાડજો, જેથી કરીને એમને હેલ્પ બની રહે. હવે જોઈએ કે આ આખો સિલેબસ ગુજરાતી લેંગ્વેજમાં હશે અને નીચે આપણે એક ટેગ લાઈન લખી છે કે સેવ બિગ બિલિયન એન્ડ ઇન્વેસ્ટ યોર ફ્યુચર, કે તમારા ફ્યુચર માટે આપણે ઇન્વેસ્ટ કરવાનું છે. બિગ બિલિયનમાં સેવ કરજો અને તમારા ભવિષ્ય માટે ઇન્વેસ્ટ કરવાનું છે. ઓકે, નેક્સ્ટ જોઈએ કે આનો સિલેબસ શું હશે. તો પાર્ટ એમાં 30 ક્વેશ્ચન પૂછાય છે જે 60 માર્ક્સના હોય છે. એમાં પોસ્ટ ઓફિસ ગાઈડ પાર્ટ 1 કે જેમાં ટપાલ ખાતાનું માળખું, જેને ઇંગ્લિશમાં ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર, ઇંગ્લિશનો જે સિલેબસ છે જે DOPની વેબસાઇટ ઉપર આપેલો છે પોસ્ટની ઓફિશિયલી સેપ્ટની, એ વેબસાઇટમાં જે પણ સિલેબસ છે મિત્રો એ ટેલિગ્રામની અંદર આપણે આખો સિલેબસ મૂકેલો છે, ત્યાંથી તે આપ મેળવી શકો છો. આ સિવાય ટેલિગ્રામ જોડાવાથી તમને અવારનવાર જે પણ લેટેસ્ટ માહિતી હશે એ ત્યાં મળી રહેશે મિત્રો. અને આપ બધાનો ખૂબ ખૂબ આભાર મિત્રો. ટેલિગ્રામ બનાવતા 1 વીક પણ નથી થયું અને સારા એવા વિદ્યાર્થીઓનો પ્રતિસાદ મળી રહ્યો છે. તો મને પણ ઉત્સાહ થાય છે કે જોબમાંથી સમય નીકાળીને હું તમારા માટે મહેનત કરી શકું. તો જોઈએ ટપાલ ખાતાનું માળખું, ત્યારબાદ પોસ્ટ ઓફિસના પ્રકાર, ટાઈપ ઓફ પોસ્ટ ઓફિસીસ. કોર્સમાં તમને ડિટેલમાં સમજાવીશ. અત્યારે એટલું જ કહીશ કે તમે BOHO એટલે કે BOSO અને HO આ પોસ્ટ ઓફિસના પ્રકાર જોયા છે કે બ્રાન્ચ ઓફિસ, સબ ઓફિસ, હેડ ઓફિસ. અને આ સિવાયની પણ મિત્રો પોસ્ટ ઓફિસ છે. રાત્રિ પોસ્ટ ઓફિસ, મોબાઈલ પોસ્ટ ઓફિસ, એનો કાર્ય સમયો, એનો કોણ સમય એક્સટેન્ડ કરી શકે, કેટલા વાગ્યા સુધી ચાલુ રહી શકે, DG શું કરી શકે, ડાયરેક્ટર જનરલ કોણ છે, ADG કોણ છે. આ દરેક વસ્તુ આપણે કોર્સમાં એટલી ડિટેલમાં ડિઝાઇન કર્યો છે કે તમારે કોઈ જગ્યાએ, હું તમને એટલું પ્રોમિસ આપું, આ મટીરિયલ, આ PDF, PPT તમને જે મળે એટલું જ કરશો તો તમારે ડિપાર્ટમેન્ટલની અંદર તો 1 માર્ક્સ જવાનું જ નથી. એના સિવાય GK હું કહું, મેથ્સ જે કરાવું,
બસ એટલું જ કરવાનું છે, એના સિવાય તમારે કશું કરવાનું નહીં અને તમે બીજા વિદ્યાર્થી કરતાં સ્કોલરમાં રહી શકશો. મિત્રો અવાજ થોડો એવો લાગતો હોય તો થોડી તબિયત એવી છે, પરંતુ તમને પ્રોમિસ આપ્યું હતું કે ટૂંક સમયમાં હું એક ટીઝર મૂકીશ, એટલા માટે આ વિડીયો બનાવું છું. હાલ 10 ઓક્ટોબર સુધીમાં કોર્સ ચાલુ કરી દઈશું આપણે. વિદ્યાર્થીઓના ખૂબ મેસેજ આવે છે કે સાહેબ ચાલુ કરો, પરંતુ હું પ્રોમિસ આપું છું કે તમારો સમય બરબાદ નહીં કરું. ટૂંક સમયમાં કોર્સ ચાલુ થઈ જશે. એટલા માટે જ આજે તમારા બધાના ઉત્સાહથી હું તબિયત ખરાબ હોવા છતાં પણ અત્યારે વિડીયો બનાવું છું કે એમાં પોસ્ટ ઓફિસના પ્રકાર પૂછાશે, કામકાજનો સમય, વર્કિંગ અવર ઓફ પોસ્ટ ઓફિસ, એમાં પબ્લિક અવર શું છે, બિઝનેસ અવર શું છે, આ દરેક વસ્તુ એમાં આપણે જોઈશું. પોસ્ટેજ અને સ્ટેશનરી, ત્યારબાદ પેકિંગ, સેલિંગ, પોસ્ટેજ તેમજ પોસ્ટેજ સ્ટેમ્પ ચોંટાડવાની રીત, કે પેકિંગ કઈ રીતે કરવું, સેલિંગ વેક્સિનનો ઉપયોગ કરવો, લેડ સીલનો કરવો, પોસ્ટિંગ ટપાલનું સરનામું કઈ રીતે રાખવું, સ્ટેમ્પ કઈ રીતે ચોંટાડવો, ઉપરથી કેટલા સેન્ટીમીટર છોડવું, આ દરેક વસ્તુ આપણે આની અંદર જોવાના છે. ત્યારબાદ સરનામું કરવાની રીત જોઈ શકો કે પ્રેષકનું સરનામું કઈ બાજુ. મિત્રો હિન્દીમાં એવા શબ્દો હશે પ્રેષક. હવે તમને સેન્ડર્સ, રિસીવર, તો આ ગુજરાતીમાં આપણે જોવાનું છે દરેક વસ્તુ. અને એટલી સચોટ રીતે તૈયારી કરીશું કે તમારી કોઈ ક્વેરી નહીં રહે. મિત્રો આપણે ક્વેરી માટે પણ એક ડિસ્કશન ગ્રુપ બનાવ્યું છે કે જેથી કરીને તમે અંદર એકબીજા સાથે ચર્ચા કરી શકશો કે આનો જવાબ શું આવે, આનો શું આવે. અને આ કોર્સનો એક જ ફાયદો છે મિત્રો, હું જીપીએસસીની જે પણ વિદ્યાર્થીઓ મિત્રો આમાં તૈયારી કરતા હશે અમુક લોકો, તો એમને ખબર જ છે કે જીકે એક બ્રોડ વિષય છે. હવે ડિપાર્ટમેન્ટની અંદર જે પણ સ્કોર હોય છે તે જીકેની હોય છે ગેમ. હવે 10 ક્વેશ્ચન કરવા માટે તમે ભૂગોળ કરશો, સિવિક્સ કરશો, નાગરિક શાસ્ત્ર શું કરશો. જ્યારે કોમ્પિટિશનનો જમાનો હોય મિત્રો, ત્યારે આપણને એક વસ્તુ મગજમાં ફિક્સ હોવી જોઈએ, શું વાંચવું એના કરતાં શું ન વાંચવું એ ખબર હોય તો આપણે બીજા કરતાં એક સ્ટેપ આગળ હોઈશું. ઓકે. ત્યારબાદ પોસ્ટ બોક્સ અને પોસ્ટ બેગ, સૌથી આઈએમપી કોઈ જો ટૉપિક હોય કે જેમાંથી ક્વેશ્ચન કમ્પલસરી આવતો હોય તો તે પોસ્ટ બોક્સ અને પોસ્ટ બેગ છે. પોસ્ટ બોક્સનો આર્ટિકલ પણ યાદ રાખવાના છે મિત્રો આપણે, કારણ કે પાછળના જે 2021, 22, 23, 24ના તમે એસએસસી ઇવન ડિપાર્ટમેન્ટલ એક્ઝામો, પીએએસએ, આઈપીએઓના એક્ઝામો જોઈશો તો એમાં આ લોકો ક્લોઝ પૂછે છે. હવે કેમ કે એમને પણ ખબર પડી છે કે વિદ્યાર્થીઓ સારી એવી મહેનત કરે છે, તો હવે લાવવા માટે કંઈ નવું નથી. કેમ કે જે રૂલ્સ ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટે બનાવેલા છે એ જ રૂલ્સમાં હવે નવું શું પૂછે તો ક્લોઝ પૂછે છે કે ભાઈ પહેલો પ્રકાર શું છે, બીજા પ્રકારમાં શું આવ્યું છે, ત્રીજા પ્રકાર. આપણે દરેક પ્રકાર મોઢે થઈ જશે તમને કે રાત્રિ પોસ્ટ ઓફિસ તમે ઊંઘમાં બોલશો કે આ જ ક્લોઝ આવે 4 નંબરનું. તમને કોઈ પણ પૂછે કે પેકિંગ તો 15 નંબરનો આવે, 16 સેલિંગ આવે. આપણે એની ટ્રીકો પણ બનાવી છે મિત્રો કે તમને દરેક ક્લોઝ પણ યાદ રહી જશે કે પોસ્ટ બોક્સ સરખા કલરના હોય, રેડ કલરના હોય, એક જેવા લાગે એટલે 55, બે પાછળ હરખા દેખાય તમને. પોસ્ટ બેગ તો 56. આ દરેક વસ્તુ આપણે ટ્રીક સાથે કરવાની છે. ત્યારબાદ લેટર બોક્સ પિનની ફરજો. હવે મિત્રો લેટર બોક્સ અને પોસ્ટ બોક્સ અલગ વસ્તુ છે. તમને એવું લાગતું હશે પોસ્ટ બોક્સ અને લેટર બોક્સમાં શું ફરક? આ પણ ડિફરન્સ છે. પેલું ડિલિવરી માટે હોય છે, પેલું ડિસ્પેચ માટે હોય છે. આઇટમ રિસીવ કરવી, મોકલવી, ટપાલ માટે હોય. દરેક વસ્તુ આપણે કોર્સમાં ડિટેલમાં જોઈશું કારણ કે વિડીયો લાંબો થઈ જતો હોય છે. ત્યારબાદ સરકારી પત્ર વ્યવહાર, ઓફિશિયલ આર્ટિકલ, ગેજેટેડ ઓફિસર, OIGS લખેલા આર્ટિકલ છે એની વાત કરવાની છે. એમાં પ્રતિબંધિત પોસ્ટલ આર્ટિકલ, પ્રોહિબિટેડ આર્ટિકલ કે ચરસ, ગાંજો, ભાંગ જે પંજાબની અંદર રૂલ્સ આવ્યા હતા એ મુજબ કેન્સલ કરવામાં આવ્યા છે. આ છતાં પોસ્ટની અંદર બીજા કે કોકા લીવ્સ છે, હેમ્સ છે, ચરબી છે, કયા પ્રાણીઓના તમે વસ્તુ મોકલી શકો પોસ્ટની અંદર, કયા પ્રાણીઓનો જીવજંતુ પણ મોકલી શકાતા હતા મિત્રો. ઇન્સેક્ટિવ કહેવાય જેને, એ પહેલાંના જમાનામાં, પહેલાંનો જમાનો તો ના કહી શકાય પણ પહેલાંની સદીમાં મોકલી શકતા હતા. આપણે પોસ્ટ ઓફિસની સ્થાપના થઈ ત્યાર પછી એ રૂલ્સ હતા પણ એમાં પ્રતિબંધન લાવ્યા છે તો એ પણ આપણે જોવાના છે. ત્યારબાદ ઇન્ડિયા પોસ્ટની વેબસાઇટ ઉપર મૂકેલી વસ્તુઓ. હવે આમાંથી મિત્રો આ પ્રોડક્ટ એન્ડ સર્વિસનો એક ટૉપિક છે કે જે બ્રોડ વિષય છે. એમાંથી આપણે દરેક વસ્તુ જોવાની છે. જુઓ મિત્રો, છેલ્લા દિવસોમાં તમે જો કોર્સ લેતા હોય તો એ વખતે આ વસ્તુ તમે સ્કીપ કરી દેતા હોય કેમ કે આમાંથી તો બહુ ક્વેશ્ચન નહીં આવે. પરંતુ જે ગેમ ચેન્જર છે એ આ પ્રોડક્ટ એન્ડ સર્વિસ છે કે એમાંથી કેવા રીતના બુક પે નાવ લેટર છે, પછી મની ઓર્ડરને લગતા છે. મની ઓર્ડરમાં પણ ડિફરન્ટ છે કે ઇલેક્ટ્રિક મની ઓર્ડર છે, મની ઓર્ડર, ઇન્સ્ટન્ટ મની ઓર્ડર.
કે આર્મીના સરનામે મોકલવો તો કયો ઓર્ડર હોય. આવા કેટલાય પ્રકારો છે મિત્રો. એ દરેક વસ્તુ જોવાની છે. બુક પેકેટ, લિટરેચર પેકેટ, સાહિત્ય, આ દરેક વસ્તુ આપણે જોવાની છે, એક વસ્તુ. ત્યારબાદ PLI, RPLI, PLI ક્યારે લોન્ચ થયું, RPLI ક્યારે લોન્ચ થયું, એની દરેક સ્કીમો, કેમાં કેટલું બોનસ હોય છે, કોણ ક્યારે લઈ શકે, જોઈન્ટમાં લઈ શકે, કેટલા એડલ્ટ ખાતું ખોલાવી શકે, આ દરેક વસ્તુ આપણે આમાં જોવાના છે. ત્યારબાદ સૌથી વધારે તો ના કહી શકાય, પણ એવું કહી શકાય કે 7 ક્વેશ્ચન કમ્પલસરી હોય આના, અને પૂછાય જ. તો મિત્રો એ જેટલી પણ ડેફિનેશનો છે આપણે ગુજરાતીમાં કરાવીશું. ત્યારબાદ પાર્ટ બી, જેમાં 20 ક્વેશ્ચન કે જે તમારો સ્કોરર સબ્જેક્ટ કહી શકાય. ડિપાર્ટમેન્ટલની અંદર 60માંથી 60 માર્ક્સ લાવવાવાળા કેટલાય વિદ્યાર્થી મિત્રો હશે, પરંતુ આ 20 ક્વેશ્ચન જે 40 માર્ક્સના છે એમાં આપણે સ્કોર કરવાનું છે, જેમાં જીકે હોય છે. અને જીકેમાં પણ પેટા પ્રકાર છે કે ભારતની ભૂગોળ પૂછે. મિત્રો ભૂગોળની અંદર નદી કિનારે વસેલા શહેરો, એમાં પણ આપણે 2000 આઈ થિંક 20થી લઈને અત્યાર સુધીના જેટલા પણ ક્વેશ્ચનો પૂછાય છે દરેક કવર કરશું. એની બહાર એક પણ ક્વેશ્ચન નહીં આવે મિત્રો. ત્યારબાદ નાગરિક શાસ્ત્ર, સિવિક્સ, એ પણ આપણે જોઈ લઈશું. જનરલ નોલેજ એન્ડ અવેરનેસ, જનરલ નોલેજની અંદર આ લોકો કંઈ પણ પૂછી શકે છે. આ વખતેની એક્ઝામની અંદર જ ટ્રોપિકલ ગ્રીન સેન્ટર, ભુવનેશ્વર, મંદિરોનું શહેર, આવા જે યુનિક જે જીકે મળી રહે છે મિત્રો. આ જીકે જ્યારે પણ ભારત સરકારની કોઈ થંબનેલ પ્રોજેક્ટ હોય, કોઈ રાજ્યની હેરિટેજ બનાવી હોય, એના સ્થળોની હેરિટેજ બનાવી હોય, આમાંથી આ લોકો ક્વેશ્ચનો પૂછતા હોય છે. તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, એ બધી જ મહેનત અમે કરી છે. એટલા માટે તો તમને કહીએ છીએ કે આ કોર્સ પરચેજ કર્યા પછી તમારે બીજે ક્યાંય કોઈ જગ્યાએ આડાઅવળી મહેનત કરવાની જરૂર નહીં પડે. ત્યારબાદ ભારતીય સંસ્કૃતિ અને સ્વાતંત્ર્ય સંગ્રામ, મિત્રો 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ, બેટલ, ફ્રીડમ સ્ટ્રગલ, જેના ક્વેશ્ચનો આમાં પૂછાતા જ હોય છે. અને એ ક્વેશ્ચનો કરવા માટે જો તમે મોડર્ન હિસ્ટ્રી વાંચો તો આઈ થિંક જે જીપીએસસીની તૈયારી કરે છે એમને ખબર જ છે, 1 મહિનાની અંદર તમે ઇતિહાસ ખાલી વાંચી જ રહો, બીજા મહિને સમજી શકો, અને ત્રીજા મહિને રિવિઝન કરો, અને ચોથા મહિને તમે એક સબ્જેક્ટ ક્લિયર કરી શકો. તો સમજી શકો છો મિત્રો કે કેટલો બ્રોડ વિષય છે. અને એમાંથી એમને એક જ ક્વેશ્ચન કે 2 જ ક્વેશ્ચન પૂછવાના હોય છે. તો આપણે જે પણ આઈએમપી ક્વેશ્ચન છે એ જ કરવાના છે. ત્યારબાદ નૈતિકતા, મનોબળ, એથિક્સને લગતા જે ક્વેશ્ચન પૂછવાય છે, મોરલ સ્ટડી, કે તમારે જોબની અંદર કઈ રીતનું વર્ક કરવાનું હોય, ટીમ સપોર્ટ છે, જીડી છે, આ દરેક વસ્તુ આપણે એમાં જોવાની છે. ત્યારબાદ ગણિતશાસ્ત્ર, માથાનો દુખાવો કહી શકાય જે આર્ટ્સના વિદ્યાર્થીઓ છે એમના માટે, ઇવન સાયન્સના પણ વિદ્યાર્થીઓ છે જે જીડીએસમાં છે, ઇવન એમટીએસમાં હોય, એ લોકો પણ ગણિતશાસ્ત્રને અવગણતા હોય છે. મિત્રો પહેલાં જે ગણિત પૂછાયું છે એ પેપર હું તમને બતાવીશ આપણા કોર્સની અંદર, ઇવન ટેલિગ્રામમાં પણ હું મૂકીશ. અને અત્યારે જે 2023-24ના તમે જે મેથ્સના પેપર જોશો મિત્રો, એમટીએસની અંદર આ વર્ષે પીએ કરતાં પણ હાર્ડ ક્વેશ્ચન પૂછેલા છે. એવું હોય તો આપણે એનો એક વિડીયો લઈને આવીશું, એ ક્વેશ્ચન હું તમને સોલ્વ કરાવીશ. તો એ વસ્તુ તમને જોવાથી એટલી ખબર પડશે કે ગણિતમાં આ લોકો કેટલું હાર્ડ પૂછી રહ્યા છે, કેમ કે કોમ્પિટિશન બહુ છે મિત્રો. ભાગુસબા ગણિતના ટૉપિક છે, ભાગાકાર, ગુણાકાર, સરવાળો, બાદબાકી રિલેટેડ ક્વેશ્ચન હોય છે કે જે તમારે સોલ્વ કરવાના હોય છે. ટકાવારી, પર્સન્ટેજ, એવું ગણિતમાં કહેવાય કે જેને ટકાવારી સારી એનું ગણિત સારું. તો આપણે ટકાવારીને એ રીતે સમજીશું કે તમારે એના લીધે નફો ખોટ, સાદું વ્યાજ અને સમય, કામ અને કામ મહેનતાણુંના જે પણ દાખલા છે એ તમે ઇઝીલી કરી શકો છો. ઓનલી ફોર ટકાવારી ચેપ્ટર તમે સારી રીતે સમજી શકશો તો આ દરેક પાછળના જે ચેપ્ટર છે એના સંલગ્ન જ છે, કારણ કે પોસ્ટની અંદર ટકાનું જ મહત્ત્વ છે. આપણને નફો ખોટ, સાદું વ્યાજ એ જ કરવાનું છે, એટલા માટે આટલા ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ છે. આ સિવાય પણ એકમ પદ્ધતિને લગતા જે ચેપ્ટરો પૂછાય છે એ પણ આપણે કરવાના છે કોર્સની અંદર. અને બીજું કે હું દરેક પેપર જોયા છે એમાં યુનિક કોન્સેપ્ટવાળા જે પણ એક્ઝામ્પલ છે મેથ્સના એ પણ આપણે કરવાના છે. અને આપણે બધા સર્કલના પેપરનું એનાલિસિસ કરવાના છીએ અને ત્યારબાદ આપણે દાખલા કરાવવાના છીએ. એટલે એક પણ ક્વેશ્ચન સ્કીપ નહીં થાય. અને મેથ્સની આપણે પ્રેક્ટિસ પણ કરાવીશું. એક ચેપ્ટરને લઈને અલગ વિડીયો બનાવીશું. એવું નહીં કે તમને પેપર સોલ્વ કરાવી દઈશું.
મેથ્સ તમને સમજાવીને સારું એવું આવડી જાય કે જેથી કરીને તમે 10માંથી 10 ક્વેશ્ચન કરી શકો એટલી તૈયારી કરાવીશું. ત્યારબાદ આપણે જોઈએ આ કોર્સને લગતી માહિતી હતી, સિલેબસને લગતી. હવે કે બેઝિક ઇન્ફોર્મેશન અબાઉટ પોસ્ટ. આ એક MTSની એક્ઝામનો જ ભાગ છે પોસ્ટમેનનો. એ જ આપણે વિડીયોની અંદર ચર્ચા કરીએ છીએ કે પોસ્ટ ડિપાર્ટમેન્ટ મિનિસ્ટ્રી ઓફ કમ્યુનિકેશન સંચાર મંત્રાલય અંતર્ગત આવે છે, જેના હાલના મિનિસ્ટર જ્યોતિરાદિત્ય સિંધિયા છે. સ્થાપના પોસ્ટની 1 ઓક્ટોબર 1854 ડેલહાઉસીના સમયમાં થઈ હતી. મિત્રો, આ વખતે ક્વેશ્ચન હતો ગવર્નર જનરલ કોણ? તો દરેકે ભૂલ કરી છે કે ગવર્નર જનરલ કોણ? તો વોરન હેસ્ટિંગ, લોર્ડ કેનિંગ. આપણે સમજવાનું છે ગવર્નર જનરલ અને વાઇસરોય. આ દરેક પદ અલગ છે મિત્રો. હિસ્ટ્રીની અંદર આપણે જે પૂછાવાનું છે આપણને ખબર જ છે અને એ જ કરવાનું છે. ઓકે, તો તમે આ વખતનું પેપર જોઈ લેજો. એવું હશે તો હું આ વખતનું ગુજરાત સર્કલનું જે MTSનું પેપર છે પોસ્ટમેનનું એ હું કરાવીશ, એટલે તમને આઈડિયા આવી જશે ઓવરવ્યૂ. પછી ડાક ભવન ક્યાં આવ્યું? તો ન્યૂ દિલ્હી, જેનો પિનકોડ પણ પૂછાયેલો છે કે એક્ઝામની અંદર 110001. સેક્રેટરી હાલના કોણ છે? વંદિતા કોલ, ચેરપર્સન. DG સંજય શરણ, ADG આશિષ કુમાર. ત્યારબાદ બેઝિક સ્ટ્રક્ચર ઓફ DOP, ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટનું બેઝિક સ્ટ્રક્ચર શું છે કે જેનો એક ક્વેશ્ચન ફરજિયાત પૂછાતો હોય છે કે 24 જનરલ પોસ્ટ ઓફિસ આવેલી છે. ત્યારબાદ 23 સર્કલ આવેલા છે, જેના હેડ કોણ હોય મિત્રો? CPMG, ચીફ પોસ્ટ માસ્ટર જનરલ હોય એના હેડ. ઓકે, ત્યારબાદ એક APS કે જેને આર્મી પોસ્ટલ સર્વિસ કહેવાય છે. 2 સર્કલ હોય છે. જનરલ પોસ્ટ ઓફિસ પૂછાય એક્ઝામની અંદર તો 24, સર્કલ પૂછાય તો 23, 2 સર્કલ પૂછાય તો 1, 1 CBPO અને 2nd CBPO એટલે કે 99 APO અને 56 APO. આ આર્મી પોસ્ટલ સર્વિસના પિનકોડ છે. 56 APO દિલ્હી. એ કોડ તમે આગળ લખો 900556 અને 900099, એટલે એ સરનામે ટપાલ જતી હોય છે. એ આપણે રોજ જે સરનામું કરવાની રીત છે એમાં જોઈશું ડિટેલની અંદર કે આર્મીને તમારે ટપાલ મોકલવી હોય તો એ સરનામે ટપાલ મોકલવા માટે તમારે એડ્રેસ શું લખવું. જેમ આપણે સ્ટ્રીટ મોહલ્લો લખીએ છીએ એવું ત્યાં લખાતું નથી. તેમના બેચ નંબર, યુનિકોડ, રેન્ક, નેમ, યુનિટ આ લખવાનું હોય છે. જ્યારે કેર ઓફ ફ્લીટ ઓફ મુંબઈને નેવીમાં મોકલવાની હોય ટપાલ તો ત્યાં એ સરનામે ટપાલ જતી હોય છે. જહાજનું નામ લખવું કમ્પલસરી છે. તો ડિટેલમાં બધું જ આવશે વિડીયોની અંદર. આપ બસ જોડાયેલા રહેજો ચેનલ સાથે. ત્યારબાદ સર્કલ, સૌથી ઉપર સ્ટ્રક્ચરની અંદર સર્કલ છે જેના હેડ CPMG હોય છે. ત્યારબાદ એની નીચે રિજન આવે પોસ્ટ માસ્ટર જનરલ, જે ત્યાં પર ગુજરાતનું અમદાવાદ રિજન છે. ત્યારબાદ ડિવિઝન આવે SP, SSP, સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ, સિનિયર સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ. એની અંદર પણ 2 પ્રકાર હોય છે. એક પોસ્ટલ ડિવિઝન કે જેના SP, SSP હોય અને એક RMS ડિવિઝન હોય જેને રેલવે ડિવિઝન કહીએ છીએ આપણે, જે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ રેલવે મેલ સર્વિસ અને સિનિયર સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ રેલવે મેલ સર્વિસ હોય છે. સબ ડિવિઝન IP, ASP, ઇન્સ્પેક્ટર ઓફ પોસ્ટ, આસિસ્ટન્ટ સબ પોસ્ટ માસ્ટર. સબ ઓફિસ SPM, જે SO લેવલે બેસતા હોય, અને બ્રાન્ચ ઓફિસ એટલે કે તમે બધા. ઓકે મિત્રો, BPM આમાં BPM પણ હશે, ABPM પણ હશે. મિત્રો, આ જે હેડ છે એ લખેલા છે કે બ્રાન્ચ પોસ્ટ ઓફિસનો હેડ પૂછાય તો BPM આવે, જે એ જ રીતે સબ ઓફિસનો હેડ પૂછાય તો SPM આવે. એ લખેલું છે. આપણે ડિટેલ દરેક વસ્તુ આપણે કોર્સની અંદર જોવાની જ છે, પણ આ તમને ઓવરવ્યૂ આપ્યું છું કે બેઝિક ઇન્ફોર્મેશન આ પૂછાય છે. તમે ક્વેશ્ચન જોઈ લેજો. આ જ વિડીયોમાંથી 5 ક્વેશ્ચન હશે જૂના પેપરોની અંદર, ખાલી આ એક જ વિડીયોમાંથી. ત્યારબાદ આપની માટે ઓફર છે કે હા કોર્સ ગુજરાતીમાં તમને જે પણ વાત કરી દરેક વસ્તુ તમને મળવાની છે. હાલ કોર્સ ખરીદવા માટે માત્ર વોટ્સઅપ પર જ મેસેજ કરો મિત્રો. આ નંબર પર જ કોન્ટેક્ટ કરવાનો, એ પણ વોટ્સઅપમાં મેસેજ કરજો. ઓકે, અને વધુ માહિતી માટે ટેલિગ્રામ ચેનલમાં જોડાઓ, જ્યાં તમને ફ્રી વિડીયો મળશે અને એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આવે. હવે રહી વાત ફીની, તો ફીસ શું છે મિત્રો? આ જે વિડીયો છે એ ઓનલી ફોર GDS to MTS માટે આપણે બનાવેલો છે, પણ આવો જ કોર્સ દરેક વસ્તુ માટે, એટલે કે
GDS2 MTS, GDS2 PA પોસ્ટ માસ્ટર, GDS2 પોસ્ટ માસ્ટર, GDS2 PA SA દરેક માટે આપણે ડિઝાઇન કરેલા છે. જે પણ વિદ્યાર્થી મિત્રોને કોર્સ લેવો હોય તે આ નંબર ઉપર મેસેજ કરશે. પરંતુ સ્પેસિફાઈ GDS2 MTS માટે ઓફર છે કે કોર્સની ફી 2000 હતી એ આપણે 1000 જે ફર્સ્ટ 100 સ્ટુડન્ટ છે એના માટે રાખીએ છીએ. અને આ પણ ઓલરેડી જે મેં ટેલિગ્રામની અંદર ખાલી રજૂઆત કરી, જે પણ વિદ્યાર્થી મિત્રો મારા સંપર્કમાં હતા યુટ્યુબમાં, એમને તો મારા કોર્સ લેવા માટે સર તમે ક્યારે લોન્ચ કરો છો, કેટલાય મેસેજ આવી ગયા છે. ઓકે, તો ફર્સ્ટ 100 સ્ટુડન્ટ માટે આપણે આ સ્કીમ લાવવા જઈ રહ્યા છીએ અને એ 1000 રૂપિયાની અંદર કોર્સ મળશે GDS2 MTSનો 1000માં માત્ર. આ સિવાય આપણે પોસ્ટ માસ્ટર એટલે કે જે સિટીની અંદર તમારે ખાખી પહેરીને ટપાલ વેચવી હોય તો એનો પણ કોર્સ ડિઝાઇન કર્યો છે મિત્રો. અને જુઓ મિત્રો, ડિપાર્ટમેન્ટલની અંદર એકવાર તમે રેગ્યુલર થઈ જશો કેન્દ્ર સરકારના, એના જે લાભો છે એ અગણિત છે. તમે જ્યારે જોઈન થશો ત્યારે તમને ખબર પડશે કે એની અંદર કઈ કઈ સ્કીમો હોય છે કે જે તમે જાણતા નથી. GDSમાં એ લાભો નથી મળતા એ દરેક વસ્તુ. અને મિત્રો 1000 રૂપિયાના કોર્સની અંદર તમને 1 વર્ષ સુધીનું એક્સેસ મળશે. એવું નહીં કે તમે હાલ જોડાઓ છો, ઓક્ટોબર ડિસેમ્બરની બેચમાં જોડાયા તમે એટલે તમને પાછળની બેચનું તમને A to Z વિડીયો મળશે. પહેલાંથી લઈને છેલ્લે ડિસ્કશન ગ્રુપ બનાવવામાં આવશે. તમારું જે પણ તમારી ક્વેરી હશે એ ક્વેરી સાંભળવામાં આવશે. આની અંદર ટેસ્ટ સિરીઝ હશે, ત્યારબાદ ફ્રી વિડીયો લેક્ચર એટલે કે તમને અનલિમિટેડ એક્સેસ મળશે. તમે ઈચ્છા થશે ત્યાર સુધી વિડીયો જોઈ શકશો. ત્યારબાદ ટેસ્ટ હશે, મંથલી રિવિઝન ટેસ્ટ હશે. ત્યારબાદ આપણે વચ્ચે જીકેનો એક ટેસ્ટ રાખીશું. લેક્ચર સેશન તમને ટાઈમ ટેબલ અનુસાર તમારું જે પણ ગ્રુપ હશે એમાં આવી જશે. તો જે પણ વિદ્યાર્થી મિત્રોને કોઈ ક્વેરી હોય, કોઈ પૂછપરછ કરવી હોય તો ઓનલી ફોર મેસેજ કરજો. અને આ વિડીયો છેક સુધી સહન કરવા બદલ દિલથી આભાર. તમારા ભાઈ બહેન મિત્રો સુધી ચેનલ શેર કરજો, લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.